એટલે એક પઢિયારે કીધું કે તારા રામદેવને મોકલવો તો નહીં, તું શું કામ આવ્યો? રતન કે મારા રામદેવને નથી મોકલ્યા એ સારું છે ને હું આવ્યો એ સારું છે. રામદેવ જો આવી ચડશે તો તમારા એડ્રેસ બદલાવી નાખશે, સરનામા વિના ને કરી. ઘટના તો ધીમે ધીમે વિસ્ફોટ થતી જાય છે. ના છૂટકે રતનાને જેલમાં પૂર્યા પછી રતનાએ પોકાર કર્યો છે. હે નિંદ્રા તજો ને નિજારી, નિજારી મારા બાપજી વાત લેજો ને વિચારી, જાગો ને મારા નાથજી નિજારી રે નિંદ્રા તજો નિજારી મારા બાપજી વાત લેજો ને વિચારી, જાગો ને મારા નાથજી નિજારી. અરે પઢિયારો એ આવું પોત પ્રકાશું અભિમાની અહંકારી હે, વેગે વેલા આવો મારા બાપજી વેગે વેલા. આવો મારા બાપજી આ ગુનાય અવતારી, જાતો ને મારા ગુનાય અવતારી, જાતો ને મારા આવ્યો રત્ના આવ્યો બાપા આવ્યો. તો મીંઢોળ બંધો હાથ આવીને મીંઢું તમાશા મારવા. હે તંબુરિયા ભગત નો દીકરો આવ્યો આવ્યો. હા बचाओ बचाओ बचाओ, ये कोई आदमी नहीं और हाथ मार पिटाई कर रहा है. બધા રાજા મહારાજા જે હોય મહારાજા એ સંદેશો દેવરાયો રાણી વાસમાં કે તમે બહુને કોને જલ્દી તૈયાર થાય અને જે જોતું એ બધું લઈ જાય ને આ હાથને ના પાડતા જાય. આ કેટલું હાથ છે? હાથ બોલે છે કે તંબુરિયા ભગત નો દીકરો આવ્યો છું, તંબુરિયા ભગત નો દીકરો આવ્યો છું. રામદેવજી નો પરિચય થઈ ગયા પછી ભગવાન તુરંતની ઘડીએ બધાના માનસમાં આખી દિશા ભૂમિકા બદલાવી નાખી. સગુણાબેનને ત્યાંથી રતન લઈને પોકરણ તરફ પ્રસ્થાન કરે છે. રસ્તામાં દિલ્હીના બાદશાહને કોઈ કવિએ કીધું કે આ ગાદી દિલ્હીની એ તમારી નથી બાદશાહ, આ ગાદી તો રણુજાના રાજા રામદેવની છે. એટલે બાદશાહે કીધું પણ તારો રણુજાનો રાજા રામદેવ કાં ગાદી લેવા નથી આવતો? એની હોય તો કવિએ કીધું કે મારો રણુજાનો રાજા છે ને એ લોકોના હૃદયમાં ગાદીઓ કરીને બેસી ગયો અને તારી આ ગાદીની કાંઈ જરૂર નથી જવાની. લોકોના હૃદયમાં આસન કરીને બેઠો છે રણુજાનો રાજા. દિલ્હીના બાદશાહને પરિચય આપી રામદેવજી મહારાજ તરત જ પોકરણ પધાર્યા છે. રતન અને બેન સગુણા બધા એમ ખેમ કેટલા વર્ષોનું માના ખોળામાં માથું મૂકીને સગુણા બેન રડી પડ્યા છે. હૃદય હળવું કર્યું. બારાત તૈયાર છે, જાન જુઓ તૈયાર છે. અહીંયા પણ બારાત તૈયાર છે. સૌની પહેલા બળદ વિનાનું ગાડું છે, એમાં હરભુજીને બેસાડ્યા છે.
કે તમે આગળ હાલો ગણપતિનું ગાડું, બારાત બધી પાછળ વાજતે ગાજતે ધીમે 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 પોકરણથી પ્રસ્થાન કરેલી જાન અમરકોટ તરફ પ્રસ્થાન કરે છે. બેનો સરસ મજાના ગીતો ગાય છે. ઉગમણે દે મોર જાજે આત્મને જાજે રે વાયુન માંડવે જાજે વેવાયુને માંડવે ધ્યાન દરવાજે તો માંડવડો એરો પાવ્યો જીની સાજલીએ સવરાવો મંડપને કાળ મોતી રે તમને બધાને શું છે? રામાપીરના ગીત તો બધાય બહેનો છે હવની મંડળીમાં જેમ ગાતા હોય એમ ગાવાની જોડ જાન આવી ગઈ છે. દાદા જાનો છોટીઓ વાળીના વડે જાનો છોટીઓ વાળીના વડલો વર્ષો સાચે મોતી રે વડલો વર્ષો સાચે મોતી રે અગાઉ સંતો પધારતા ને સંતો પધારે ત્યારે સાધુ ઉતર્યા વાળીના વડહે સંતો ઉતર્યા વાળીના વડલો વર્ષો રે સાચે મોતી રે વડલો વર્ષો સાચે મોતી રે ટૂંકું નથી કરતા પણ રામા મંડળની આખી રાત હોય ને આખી રાત હોય. અને અહીં હમણાં બેલ વગાડશો, બેલ વગાડશો. આ તો જાન છે એટલે બેસી રહ્યા છો, છતાંય પણ કાયદેસર છે એટલું તો કહી દઈએ. હું રે તમને પૂછું મારા વીરા રે રામદેવજી, તમને પૂછું મારા વીરા રે રામદેવજી, વીરા રે રામદેવજી, વીરા રામદેવજી ઓડા પેલા તમને આવડા પેલા તમને કોણે લડાયા? મેળા દે મારા
रे अजमल माता मेरा रे पिता रे अजमल अवरात लाद हमने लगाया अवरात लाद हमने लड़ाया। जय जयकारी मंगलकारी जान पधारी रे जयकारी मंगलकारी ज्ञान पधारी रे जय जयकारी मंगलकारी जान पधारी रे जय जयकारी मंगलकारी ज्ञान पधारी रे अजमल दीना कमरा गिरी जान पधारी रे अजमल दीना कमरा तेरी ज्ञान पधारी रे मेरा देना गाया तेरी जान पधारी रे मेरा देना जाया तुम्हारी ज्ञान पधारी रे गुरु गाना राम तेरी जान पधारी रे अणु जाना राम तेरी ज्ञान पधारी रे जयकारी मंगलकारी जान पधारी रे जय जयकारी मंगलकारी ज्ञान पधारी रे राम आओ पधारो मारे ये सरिया राम आओ पधारो मारे रखो मोतिये जड़ी लगा राम राजकुमार मंगल वार हजार रे पधारो मारे देश जी रनुजारा राजा आवो पधारो बोल अजमान प्रसन्न धीश प्रसन्न रहो ब्रह्मदेव जी महाराज प्रसन्न रहो ब्रह्मदेव जी महाराज प्रसन्न रहो सोने की छड़ी रुपए की मसाल जरियन का जाना मोतिया की माला महाराजा धिराजा गौ रावण प्रतिभा लीले घोड़े सवार बार बीजना धनी राज राजेश्वर भिजवानी में धनी खमा धनी खमा धनी खमा। धन्य धन्य भाई एक सोफो आई ऊपर रखी ने एम नहीं बेसवामा सारो वाला क्यों बांकोदर धन्य धन्य बाबा ए रेवत अच्छा
બાપુ એક જ સ્વર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શર્મણવતી વેદિકા क्षिप्रावेत्रवती महासुरनदी ख्याता जया गंडकी पूर्णात् पूर्णजले समुद्र सहिता कुर्यात् सदा मंगलम् कुर्यात् सदा मंगलम् मंडप मध्ये कन्या पधरावो सावधान आंगणिया सजावो राज तोरण बंधावो आंगणिया सजावो राज तोरण एवा ढोलीड़ा वगड़ावो राज तोरण बंधावो एवा ढोलीड़ा वगड़ावो राज तोरण बंधावो सजावो रात तोरण बंधावो आंगणिया सजावो रात तोरण बंधावो दिन दिन वागे ढोल काने शरणाई मीठी वागे ए चौके बाजा चंगरवाने झुम झुम झांझर वागे एवा छातणिया छंटावो रात आंगणिया सजावो रामदेव जी महाराज प्रसन्न रहो महारानी प्रसन्न रहो આપણે સૌ તાળીઓથી ભગવાનના આ લગ્ન ઉત્સવને વધાવીએ. જેટલા પણ બેઠા છે ભાઈઓ અને બહેનો, આપણે આ કથામાં મંગલ ફેરા ને એવું ખાલી ગાઈએ છીએ. ભગવાનનું સુંદર મજાનું આ યુગલ દર્શન એ આપણે સૌ આપણે આંખોથી પવિત્ર આંખોથી દર્શન કરીએ અને આવો એ મંગલમાં સાથે જોડાઈએ. ભગવાન જ્યારે લગ્ન મંડપમાં પધાર્યા છે બહેનો ભાઈઓ સજ્જનો માતાઓ, એટલે ભગવાનને બધા કુતૂહલતાથી જોતા હતા કે રામદેવજી કંઈક અવતારી અને સામાન્ય મનુષ્ય કરતા વિશિષ્ટ છે. નેત્રા દેવીના બેનપણીઓ રામદેવજી મહારાજની મજાક કરવા માટે એક થાળમાં મરેલું બલાડું મરેલી મીંદડી ઉપર રૂમાલ ઢાંકી એને પગ પાસે મૂકી આવ્યા છે અને ધીમે રહીને કહે છે અમે તમારા માટે કંઈક લઈ આવ્યા છે. જુઓ ને, રામદેવજી મહારાજે રૂમાલ જ્યાં આધર કર્યો ત્યાં તો માઉં માઉં કરતી કરતી મીંદડી તો ભાગી. નેત્રા દેવીની બેનપણીઓ કે આને બહુ છંછેડવા જેવા, અને આ મીંદડું મરેલું હતું, જીવતું થઈને હાલતું દઈએ, ક્યાંક આપણી જીભ તાળમે ચોંટાડી દઈએ તો મૂંગા મૂંગા શું કરવું, કયો હાલો.
મૂંગા મૂંગા શું કરવું, બધુંય હાજર છે, બધુંય હાજર છે, પણ જીભ બોલવાની ના પાડે એટલે બધાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, વિશિષ્ટ છે. એમના વિવાહમાં એમની ઈચ્છાને અનુસરીને જે કંઈ બને છે એનો મહત્વનો ભાગ અમે આપણી પાસે સાધુને સાચવીને, હા, રમતને સાચવીને નહીં, સાધુને સાચવીને. નેત્રા દેવી સાક્ષાત રૂક્ષ્મણી અવતાર લઈને આવ્યા છે, સત્યભામા સાક્ષાત ડાલીબાઈ બનીને આવ્યા છે. આ બધા ભેળા થયેલા ઐશ્વરી તત્વવાળા અવતાર ચરિત્રોમાં આજ ભગવાને બધાને એક દર્શન એવું કરાવ્યું. સજ્જનો, રામદેવજી મહારાજને જ્યાં જોવે છે મંગળ કરશે તો બધા રામદેવજી મહારાજને જ્યાં જોવે છે તો રામદેવજીમાં બધાને નેત્રાદેવીનું દર્શન થાય. નેત્રાદેવીને જોવે તો બધાને રામદેવજીનું દર્શન થાય. આવું યુગલ દર્શન પહેલી જ વાર અમરકોટને માંડવે જાનવાસીઓ, મહેમાનો, મંડપથી આવેલા દરેક એના સ્વજન મહેમાનો, નગરવાસીઓ, દૂર દૂરથી રામદેવજીના દર્શને આવેલા એના જિજ્ઞાસુ આત્માઓ, ચારે બાજુ જનમેદની કેટલી બધી આંખો છે, પણ રામદેવ ને નેત્રાદેવ બધાને એક જ દેખાય, એક જ દેખાય, એક જ દેખાય. રામદેવમાં નેત્રાદેવ, નેત્રામાં રામદેવ. આવું યુગલ દર્શન જોઈને બધા ભીતરમાં ડૂબી ગયા છે. આત્માની અંદર જઈને ખોજ કરવા માંડ્યા કે આ અમે શું જોઈએ છે, આ શું જોઈએ છે. એ વખતે કુલ પુરોહિતજી કન્યાદાન વિધિ વિધાન બધા કરે છે. બંને પક્ષના જવાબદાર વહેવાઈઓ બને છે. એની સાથે સાથે બધા સાક્ષી બની આ પ્રસંગને માણે છે. કેટલાના ભાગ્ય કેવા છે, કેટલા કેવી રીતે આવ્યા છે, પણ બધાને સમ કરી દીધા. એક જ રામદેવજી મહારાજની યુગલ દ્રષ્ટિ, બેની એક જ નજર બધા ઉપર ઠરી છે. હવે વિધિ વિધાન પ્રમાણે રામા મંડળમાં, રાસ મંડળમાં તમે જે કાર્યક્રમ એનો જે રીતે બતાવો છો એ કાર્યક્રમ આખી રાત્રિનો અને વ્યવસ્થિત તમારા કાર્યક્રમ હોય છે. ગ્રામીણ લોકો બધા સમજી શકે એ રીતના અમે તો આની સાથે પાછું એવું તૈયાર કરીએ છીએ. એ પરણે વચન ને સુરતાના કોઈ મર જીવા હશે તે વિવાને માણસે, કોઈ મર જીવા હશે તે વિવાને માણસે. લક્ષ્ય જેને મળ્યો હોય લગા, લક્ષ્ય જેને મળ્યો લગા, સ્વયંવર સતગુરુ જીના દેહમાં, એવો સ્વયંવર સતગુરુ જીના દેહમાં. સદગુરુના દેશમાં, અરે સ્વયંવર સદગુરુના દેહમાં, આ શરીરમાં એક પુરુષ, અહમ પુરુષ છે, આ શરીરમાં બેઠો.
એક કન્યા છે ઈચ્છા નામની, એક કન્યા છે ઈચ્છા. ઈચ્છા અને અહમ બેને એક ઘેરે આવવું છે, પણ એ તો સદગુરુ સહાય કરે. એવી રીતના આ તમે જે રીતે લગ્ન ઉત્સવ સમજો છો એવા આ અવતારી બીજા બધા ભગવાન મર્યાદાથી લીલા પુરુષોત્તમ બધાના થઈને પણ આ પુરુષ અવતારની ભૂમિકામાં અનહોની કરે છે. બે એક થઈ ગયા છે. હવે કેમ કરશું? કોણ નેત્રા છે, કોણ રામદેવજી ઓળખાતા જ નથી. કેવી રીતે ઓળખશું? ઈચ્છાઓ બધી અહંકારને આધીન થાય. અહંકાર સદગુરુના વચનમાં સદગુરુના શરણમાં સમર્પિત થાય ત્યારે જીવની આંખ ઉગડે અને ઈ લોચન ઉગડ્યા પછી એને સમજાય કે આ વિવાહ કેનો છે. જીવ અને ઈશ્વરની એકતા, જીવ અને શિવની એકતા. એમ સંલગ્ન જોડાઈ જવું ઈશ્વર સાથે. આ શરીર અને સંસારનો આનંદ છે એ અધૂરો આનંદ છે. શ્વાસે વિશ્વાસની રેણી પકડાઈ જાય એ આનંદ પૂર્ણ છે. એટલે નિરલબાઈએ કીધું કે કોઈ પૂરા મળે તો રાવું, આજ રાવું. તમને કેટલી રાવું ફરિયાદો છે, પણ કેલી પાસે કે હું, કારણ કે જેની પાસે જઈએ એ બિચારો માથે પછોડો લઈને રોવે છે. છાના કોણ રાખે, છાના કોણ રાખે? સત્પુરુષ સિવાય, સદગુરુ સિવાય, અમર પુરુષ સિવાય, આદ પુરુષ સિવાય, અવિગત પુરુષ સિવાય, કાયમ પુરુષ સિવાય છાના કોણ રાખે? નિત્યનો અભ્યાસી છે એ નિત્યને ઘેરે લઈ જાય. મંગળ નંબર પહેલું મંગળ આપણે માટે, ભગવાન માટે નહીં, આપણે માટે પહેલું મંગળ. જીવનમાં પ્રથમ દર્શન કેવું છે? કેવું દર્શન પ્રથમ? હમણાં હરિભાઈ કહે છે હાજી એ પેલું મંગળિયું વર્તાય રે, પેલું મંગળિયું પેલે મંગળ શેલા તે દાન દેવાય રે, તે દાન દેવાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય રે, એવી રીતે પેલું મંગળ વર્તાય રે, પેલું મંગળ વર્તાય રે. રામદેવજી મહારાજ પ્રસન્ન. અમારા આરાધી વાક્ય આવે છે. આરાધી વાક્ય સોનાના દાન દેવાય છે ને, એટલે સોના કેરા પાડદણીના, સોના કેરા ઠાઠ, સોનાના સિંહાસન બેઠા નકળંગીરા, સોનાના સિંહાસન બેઠા નકળંગીરા, સોનાના સિંહાસન બેઠા નકળંગીરા, હે સોનાના સિંહાસન બેઠા નકળંગીરા. સુવર્ણ કળા, સૂર્યની કળા, તપની કળા, તેજની કળા, સતની કળા. જાઓ તમારા જીવનમાં સત્યનો પ્રકાશ અવિચળ થપાય, તમારા જીવનમાં સત્યનો પ્રકાશ અવિચળ થપાય. સોનાના પાઠ, સોનાના ઠાઠ, સોનાના સિંહાસન બેઠા. એ બીજું મંગળિયું વર્તાય રે, બીજું મંગળિયું વર્તાય રે. બીજે મંગળ સેના તે દાન દેવાય રે, બીજે મંગળ સેના તે દાન દેવાય રે. બીજે મંગળ રૂપાના દાન દેવાય રે, બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. એવી રીતે
ત્રીજું મંગળ વર્તાય રે એવી રીતે ત્રીજું મંગળ વર્તાય યુગલ સરકાર પ્રસન્ન રહો સૂર્યની કળા પછી ચંદ્રની કળા, ચાંદીની કળા, સૂર્ય સોનાની કળા, ચંદ્રની કળા, ચંદ્રની કળામાં પ્રેમ 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 પ્રેમ. કૃષ્ણ ચંદ્રવંશની કળા, યદુવંશની કળા છે. રામ પરમાત્મા મર્યાદા સૂર્યવંશની કળા છે, રઘુવંશની કળા છે. જીવનમાં અથાગ પ્રેમ પરિપૂર્ણ ગતિમાં તમને પ્રાપ્ત થાઓ. ત્રીજા મંગળમાં સંદેશો આવ્યો છે. હરિસ્વામી એ ત્રીજું મંગળિયું વર્તાય રે ત્રીજું મંગળિયું વર્તાય એ ત્રીજે મંગળ સેનાત દાન દેવાય રે ત્રીજે મંગળ સેનાત દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે એવી રીતે ત્રીજું મંગળ વર્તાય રે એવી રીતે ત્રીજું મંગળ વર્તાય. બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. ગોલોકમાં ગોલોકમાં ઇન્દ્રિયોથી જે સાવધાન એવા ગોલોકવાસી પરમાત્મા આપની ઉપર સદૈવ મંગળ કરે. દરેક દિશાઓમાંથી ઇન્દ્રિયો તમને અનુસરે. દરેક દિશાઓમાંથી કોઈ દિશા તમારી ઇન્દ્રિયોની 10 દરવાજામાં 9 દરવાજામાં કોઈ તમારું નિયંત્રણ છોડે નહીં. તમને દગો ન દે. બધી ઇન્દ્રિયો ગોલોકવાસીને આધીન રહે. આવા સુખને તમે પ્રાપ્ત કરો.